નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના હવામાન સમાચાર. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, બોટાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા, નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો આવતીકાલે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી તેમજ ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ ઓડિશામાં પણ ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 થી 3 દિવસ સુધી આંધ્રપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવના છે. जो हेवी रेनफॉल का वार्निंग है, सौराष्ट्र कच्छ में अगले 4 दिन के लिए हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया है ऑरेंज अलर्ट के साथ. और गुजरात रीजन में मेनली साउदर्न डिस्ट्रिक्ट जो है मेनली कोस्टल डिस्ट्रिक्ट्स के इसके लिए हेवी रेनफॉल येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया हुआ है. थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन के लिए दिया गया है. इसकी विंड स्पीड 30 to 40 किलोमीटर स्पीड रहेगी. हेवी रेनफॉल जो डिस्ट्रिक्ट्स है सौराष्ट्र कच्छ में पहले बोलते हैं, ऑरेंज वार्निंग में जो गया है गिर सोमनाथ और दीव के लिए दिया गया है. और हेवी रेनफॉल का येलो वार्निंग के साथ द्वारका, पोरबंदर, जूनागढ़, देन अमरेली और भावनगर के लिए दिया गया है.